અનેક સંશયોને છેદી અને પરોક્ષાર્થસ્ય દર્શનમ. આ દિવાલની બહાર શું છે એ આપણને ક્યાં ખબર છે? બાજુના ઓરડામાં શું થાય છે આપણને ક્યાં ખબર છે? અરે બીજા બ્રહ્માંડની વાતો આપણને ક્યાં ખબર છે? પણ જો શાસ્ત્ર વાંચેલા હશે અને આ શાસ્ત્રનો અભ્યાસ તમને હશે, અહીં બેઠા બેઠા અમેરિકા દેખાશે, જવાની જરૂર નહીં પડે. અહીં બેઠા બેઠા જ્યાં હો ત્યાં સોજિત્રાના હો સોજિત્રાના, અને બીજા ગામના હો તો બીજા ગામના, બધા ગામડાઓ તમને અહીં બેઠા બેઠા દેખાશે. કારણ કે પરોક્ષાર્થસ્ય દર્શનમ, પરોક્ષનું પણ દર્શન તમને થશે. અને સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ, બધાની આંખ શાસ્ત્ર છે. જેની પાસે નથી એ માણસ કેવો છે? અંધ એવ સહ, એ માણસ આંધળો રહેલો છે. એટલે અહીંયા આગળ શિવ પુરાણ કોઈ જો સાંભળે તો એ સાક્ષાત રુદ્ર કહેવાય. ખાલી સાંભળે એમાં જ મહાદેવ જેવા તો આપણે બની જઈએ. લો, મહાદેવની આપણે પૂજા કરીએ, એની ઉપર અભિષેક કરીએ, બીલીપત્ર ચડાવીએ અને એની ઉપર કુમકુમનો ચાંદલો કરીએ, અથવા તો આપણે ચંદનનો ચાંદલો કરીએ. અને મહાદેવનું જે લિંગ છે આગળ આપણે બધું જાણીશું, લિંગનો મહિમા વગેરે. એ મહાદેવ જેવા તો આપણે બની જઈએ. આ મહાત્મ્યના અધ્યાયની અંદર બહુ સુંદર રીતે સમજાવી રહેલા છે. યે શૃણવંતિ પુરાણં શાસ્ત્રમોત્તમં તે મનુષ્યાનમંતવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષ શિવ પુરાણસ્ય કથા પરમ પાવની. એટલી સુંદર વાત બતાવે છે. યે શૃણવંતિ મુને શૈવમ પુરાણમ, જે કોઈ શિવ પુરાણ સાંભળે તે મનુષ્યા ન મંતવ્યા, તમે બધા કોઈ માણસ નથી. જેટલા જેટલા સભામાં આવ્યા ને બધા જ રુદ્રા એવ ન સંશય, આ શિવ પુરાણમાં છે. જે કોઈ શિવજીની કથા સાંભળે એ માણસ એને નહીં સમજવાના. કોણ સમજવાના એને? તો કે એ બધા શિવ સ્વરૂપ છે. અને આ કથા કેટલો સમય સાંભળવાની? સદા સેવ્યા, હંમેશ માટે સાંભળ્યા જ રાખવાની. કદાચ એટલો ટાઈમ ન હોય તો અહીંયા આગળ કહે છે 2 ઘડી સાંભળવી. 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ. કદાચ 48 મિનિટ નો તમારી પાસે ટાઈમ ન હોય તો એક ક્ષણ ફક્ત અંદર મોઢું બતાવી નીકળી જવું. પણ મોઢું બતાવવા તો આવવું. અહીંયા આગળ આ સભા મંડપમાં કદાચ તમારી પાસે ઓછો ટાઈમ હોય, કઈ વાંધો નહીં, કે આપણે કોઈને થોડું કહી શકીએ કે તમે અહીંયા આગળ 2 કલાક બેસો, કઈ વાંધો. પણ એને એટલું તો કહી શકાય કે આ જ્યાં પારાયણ ચાલે છે ત્યાં તો અંદર તને જેટલો ટાઈમ હોય 5-10 સેકન્ડ બેસીને પછી જતો રહે તારા કામે, કઈ વાંધો નહીં. જો 5-10 સેકન્ડ પણ અહીંયા આગળ બેસે, રુદ્રા એવ ન સંશય, એ રુદ્ર સ્વરૂપ રહેલો છે. કેટલો સુંદર અહીંયા આગળ મહિમા સાંભળનારાનો બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથ કેવડો છે જેની અહીંયા આગળ વાત કરતા આગળ કહે છે, ચતુર્વિંશતિ સહસ્રો ગ્રંથોયં સપ્ત સંહિતા ભક્તિ ત્રિગ સંપૂર્ણ શ્રૂયાતં પરાદરા.
ગ્રંથ 24,000 શ્લોકનો છે. ભાગવત 18,000 શ્લોકનો ગ્રંથ છે. ભાગવત કરતા આ મોટો ગ્રંથ શિવ પુરાણ છે. ભાગવતની કથા સામાન્ય રીતે લોકમાં બહુ થાય છે. શિવ પુરાણ એની કથા હમણાં પ્રારંભાય છે. હમણાં જરાક શિવ પુરાણનો વિશેષ મહિમા આપણે બધા જ ગાતા થયેલા છે. પણ 24,000 શ્લોકનો આ એક દિવ્ય ગ્રંથ રહેલો છે, જેની અંદર 7 સંહિતા છે. પહેલી સંહિતા વિદ્યેશ્વર સંહિતા, બીજી સંહિતા રુદ્ર સંહિતા, ત્રીજી સંહિતા શતરુદ્ર સંહિતા, ચોથી સંહિતા કોટિ રુદ્ર સંહિતા, પાંચમી સંહિતા ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ અને સાતમી વાયવ્ય. આ 7 સંહિતાનો એક સુંદર ગ્રંથ રહેલો છે. અને આ ગ્રંથને કોઈ ભણે ને, આ ગ્રંથને વાંચે, આમ તો તમારા ઘરમાં શિવ પુરાણ હોય જ. મારે કેવું નથી તમને, પણ તમારા ઘરમાં તો શિવ પુરાણ હોય જ ને. એટલે દરેક હિન્દુઓના ઘરમાં સામાન્ય રીતે એકાદું પુસ્તક તો હોય ને આવું. અને કદાચ ન હોય, પારણ પૂરી થાય ને યોગ્ય સમય મળે ત્યારે એકાદું પુસ્તક વસાવજો. એક આપણા ઘરની અંદર ઘણા ઘરમાં સારું ટીવી હોય પણ કોઈ ધાર્મિક પુસ્તક ન હોય. ઘણા ઘરમાં બેડ સરસ હોય, ફર્સ્ટ ક્લાસ બેડ હોય, આમ જરા ડબલ બેડ, ઘણા ચોબલ બેડ હોય છે. મોટા ઘરમાં જો તો અડધો રૂમ તો બેડ થી ભરેલો હોય. આપણે એમ થાય કે આમાં સુવાનું છે કે આરોટવાનું છે. મોટા બેડ હોય, પરંતુ એના ઘરની અંદર કોઈ ધાર્મિક પુસ્તક ન હોય. તમારી પાસે ગાડી સારી હોય, કોકની પાસે સ્કોડા હોય, કોકની પાસે મર્સિડીઝ હોય, કોકની પાસે જેગુઆર હોય, કોકની પાસે લેક્સસ હોય, કોકની પાસે લિંકન હોય, કોકની પાસે રોલ્સ હોય. ગાડીઓ સારી તમારી પાસે હોય, પણ ઘરની અંદર કોઈ ધાર્મિક પુસ્તક ન હોય. કારણ કે આપણે ગરીબ ખરા ને, ગરીબ છીએ. આ પુસ્તકો વસાવવા માટે પૈસા નથી. આપણી પાસે પરદેશ જવા માટે પૈસા છે, આપણી પાસે બીજું ઘણું લેવાના પૈસા રહેલા છે. રીબોકના બૂટ લઈએ ને સરસ લે, ગોગલ્સ સારા લઈએ, આઈફોન 4 કે સેમસંગ ગેલેક્સી 3 કે 4 આપણે વસાવીએ, પણ આપણી પાસે એક આવો ધાર્મિક ગ્રંથ વસાવવાના પૈસા નથી હોતા. એટલે ઘરની અંદર થોડુંક અધ્યાત્મ ચિંતન થાય એના માટે એકાદો ગ્રંથ વસાવ.